આજે આપણે ગણિતનું ચેપ્ટર નંબર 1 એટલે કે વાસ્તવિક સંખ્યાઓ ભણીશું. વાસ્તવિક સંખ્યાઓ, સંખ્યાઓના વિવિધ પ્રકારો આપણે આગળના ધોરણમાં જોઈ ગયા. કઈ કઈ સંખ્યાઓ હતી? તો એક હતી પ્રાકૃતિક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા. બીજી હતી પૂર્ણ સંખ્યા, પૂર્ણ સંખ્યા. ત્રીજી હતી પૂર્ણાંક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા. ચોથી હતી સમય સંખ્યા, સમય સંખ્યા. અને પાંચમો આગળ જોઈએ તો આપણે વાસ્તવિક સંખ્યા, વાસ્તવિક સંખ્યા. આ બધા પ્રકારો વિશે આપણે આગળ અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો કે આમાં શું હતું? પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા એટલે કેવી સંખ્યા? 1 2 3 4 આમ અનંત સુધી આવેલી વિસ્તરેલી સંખ્યા આપણે કઈ સંખ્યા કીધું તો પ્રાકૃતિક સંખ્યા હતી, જેમાં 0 નો સમાવેશ થતો હતો નહીં. પછી બીજો પ્રકાર છે અહીંયા પૂર્ણ સંખ્યા. બીજો કયો પ્રકાર છે? તો કે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા કોને કહેવાય? તો કે 0 સહિતની પ્રાકૃતિક સંખ્યા. એટલે પૂર્ણ સંખ્યામાં આપણે આવું લખ્યું 0 1 2 3 4 5 આમ અનંત સુધી વિસ્તરેલી સંખ્યાઓ. પણ કેવી? તો કે પૂર્ણ સંખ્યા 0 સહિતની પ્રાકૃતિક સંખ્યા. તો અહીંયા જો આ 0 1 2 3 4 5 એ પ્રાકૃતિક સંખ્યા 0 ઉમેરાણો તો પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવતા, પૂર્ણ સંખ્યાને w વડે દર્શાવતા. પૂર્ણ સંખ્યાને શેના વડે દર્શાવતા? પ્રાકૃતિક. પ્રાકૃતિક સંખ્યા એટલે નેચરલ નંબર, પૂર્ણ સંખ્યા એટલે હોલ નંબર. જ્યારે હવે આવે છે પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યાઓમાં બે ભાગ પડે, એક ધન પૂર્ણાંક અને બીજો પ્રકાર હતો ઋણ પૂર્ણાંક. ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક. પૂર્ણાંક સંખ્યા ખરી પણ એના કેટલા પ્રકાર પડે? બે, એક ધન અને એક ઋણ. અહીંયા આ ધન સંખ્યા વિશે જોયું હતું ને, તો આપણને ખબર છે 0 આ બાજુ ધન સંખ્યા 1 2 3 4 5 આમ અનંત સુધીની. આ બાજુ ઋણ સંખ્યા -1 -2 -3 -4 આમ અનંત સુધીની સંખ્યા. તો આ 0 સહિતની આ ધન સંખ્યા હતી, આ પૂર્ણાંક સંખ્યા કીધી હતી. અને આપણે પૂર્ણ સંખ્યા કીધી હતી. અહીંયા જો પૂર્ણ સંખ્યા એટલે 0 1 2 3 4 5 આ પૂર્ણ સંખ્યા હતી. નવી કોણ આવી? ઋણ પૂર્ણાંક. તો આ બે સંખ્યા થઈ, ધન પૂર્ણાંક પ્લસમાં જે સંખ્યા આવે ધન પૂર્ણાંક, આ ઋણ પૂર્ણાંક. માઈનસમાં જે સંખ્યા આવે એ ઋણ પૂર્ણાંક. એને દર્શાવવામાં આવે છે z વડે. એને દર્શાવવામાં આવે છે z વડે. પછી હતું સમય સંખ્યા. સમય સંખ્યા કોને કહેવાય? તો કે જેને અંશ અને છેદ સ્વરૂપમાં દર્શાવી શકાય. એટલે કે p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય તેવી સંખ્યાઓને કેવી સંખ્યા કહેવાય છે? સમય સંખ્યા. ઉદાહરણ તરીકે 3 ના છેદમાં 5 -2 ના છેદમાં 5 1 ના છેદમાં 2 ખાલી 5. આ જે માત્ર 5 છે એને સમય સંખ્યા કહેવાય. તો અહીંયા પ્રશ્ન થાય કે અહીંયા આના છેદમાં તો કંઈ નથી, પરંતુ જેના છેદમાં કંઈ ન હોય તેના છેદમાં કેવી હોય છે? 1 હોય છે. તો મતલબમાં આ બધી સંખ્યાઓ પણ સમય સંખ્યાઓમાં સમાવેશ થઈ જશે. હવે આવે છે વાસ્તવિક સંખ્યા. કેવી સંખ્યાઓ? વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યાને r વડે દર્શાવવામાં આવે છે. વાસ્તવિક સંખ્યાને કેવી સંખ્યા વડે દર્શાવવામાં આવે છે? કે r વડે. તો વાસ્તવિક સંખ્યાઓ એટલે કે એવી સંખ્યાઓ, પૂર્ણ સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, દશાંશ પૂર્ણાંક, દશાંશ અપૂર્ણાંક, આવી દરેકે દરેક સંખ્યાનો સમાવેશ થઈ જતો હોય એવી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? વાસ્તવિક સંખ્યા. જેમ કે ઉદાહરણ તરીકે જોઈએ આપણે 1 2 4 -2 -8 -12 12 ના છેદમાં 3 8 ના છેદમાં 6 આવી બધી સંખ્યા. પછી 0.03 0.004 -0.02 આવી દરેકે દરેક પ્રકારની જે સંખ્યાઓ છે એવી સંખ્યાઓને કઈ સંખ્યા કહેવામાં આવે છે? વાસ્તવિક સંખ્યા. તો આ સંખ્યાઓ વિશે આપણે ધોરણ 9 ના પ્રકરણ 1 માં ભણી ચૂક્યા છીએ. પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા અને વાસ્તવિક સંખ્યા. આ દરેકે દરેક સંખ્યા વિશેનું આપણને થોડુંક જ્ઞાન છે.
હવે આગળ અહીંયા ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓની આપણે વાત કરવાની છે. કઈ સંખ્યાઓ વિશે ભણવાનું છે? તો કે વાસ્તવિક સંખ્યા, જેમાં પૂર્ણ સંખ્યા આવી જાય, પૂર્ણાંક આવી જાય, અપૂર્ણાંક આવી જાય, દશાંશ અપૂર્ણાંક આવી જાય, દશાંશ પૂર્ણાંક આવી જાય, આવી દરેકે દરેક સંખ્યાઓનો સમાવેશ થઈ જતો હોય છે. તો વાસ્તવિક સંખ્યાઓ વિશે એક આવે છે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય, અથવા તો એના બીજા નામથી ઓળખવામાં આવે છે યુક્લિડની ભાગ પ્રવિધિ. યુક્લિડની ભાગ પ્રવિધિ સહી કયા નામથી ઓળખવામાં આવે છે? યુક્લિડની ભાગ પ્રવિધિ. તો આ યુક્લિડની ભાગ પ્રવિધિ એટલે શું થાય? તો યુક્લિડની ભાગ પ્રવિધિ એટલે બીજું કંઈ જ નહીં પરંતુ ભાગાકાર કરવાની રીત. ભાગાકાર કરવાની રીત એને શેના તરીકે ઓળખવામાં આવે છે? યુક્લિડની ભાગ પ્રવિધિ. જેમાં બે સંખ્યાનો ઉપયોગ કરી અને ભાગાકાર કરવામાં આવે છે, આવી સંખ્યાને, આવી રીતને કઈ રીત કહેવામાં આવે છે? યુક્લિડની ભાગ પ્રવિધિ. એના માટે યુક્લિડની ભાગાકારનું એક પૂર્વ પ્રમેય છે. યુક્લિડની ભાગાકારનું શું આપેલું છે? પૂર્વ પ્રમેય. તો એ પૂર્વ પ્રમેય આધારિત દાખલો 2 માર્ક્સમાં પૂછાતો હોય છે. આ પૂર્વ પ્રમેય આધારિત જ યુક્લિડની ભાગ પ્રવિધિ હોય છે. તો અહીંયા યુક્લિડની ભાગાકારનું પૂર્વ પ્રમેય આપણે જોઈએ તો યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય આવું છે. આપેલ ધન પૂર્ણાંકો, અહીંયા આપણે સંખ્યાના પ્રકાર જોયા, એમાં પૂર્ણાંક સંખ્યાને કેટલા ભાગ પડતા? 2, ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક. અહીંયા કયો ઉલ્લેખ કર્યો છે? આપેલ ધન પૂર્ણાંકો. એટલે સંખ્યા કેવી હોવી જોઈએ? ધન જ સંખ્યા હોવી જોઈએ. ઋણ સંખ્યાને યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય લાગુ પડતું નથી. કોઈ પણ ધન પૂર્ણાંકો a અને b, અહીંયા a અને b એ બંને શું આપેલી છે? સંખ્યા આપેલી છે. a અને b આ બે શું આપેલી છે? સંખ્યા ને સંગત અનન્ય અનઋણ. અનઋણ એટલે કે ઋણ ન હોય તેવી, અનઋણ એટલે ઋણ ન હોય તેવી ધન પૂર્ણાંક સંખ્યા કેવી મળે છે? q અને r એવા મળે કે જેથી a બરાબર bq plus r સ્વરૂપે દર્શાવી શકાય. bq plus r સ્વરૂપે દર્શાવી શકાય. આ બધું શું? તો કે એ પહેલા એક સામાન્ય ભાગાકાર આપણે શીખી લઈએ એટલે તમને આ દરેકે દરેક વસ્તુનો ખ્યાલ આવી જશે. જેમ કે અહીંયા આપણે જોઈએ 22/7. તો અહીંયા 22 અને 7 બંને ધન સંખ્યાઓ છે અને પૂર્ણાંક સંખ્યાઓ છે. એટલે કેવી સંખ્યા થઈ? ધન પૂર્ણાંકો a અને b. a અને b એટલે 22 અને 7. આનો ભાગાકાર કરીએ તો 7 નો ઘડિયો 7 તેરી ને 21. 7 તેરી ને 21. અહીંયા કરીએ બાદબાકી એટલે અહીં વચ્ચે 0 1. શેષ કેટલી વધી? 1. અહીંયા શેષ કેટલી વધે છે? 1. તો અહીંયા આપણે જોઈએ કે a અને b ને સંગત અનન્ય અનઋણ. આને સંગત a અને b ને સંગત કઈ સંખ્યા મળી? તો કે આનો ભાગાકાર આપણે કર્યો તો ભાગફળ, અને આપણે કીધું તો ભાગફળ, આને કીધું તો શેષ, અને કીધું તો ભાજ્ય, અને આને કીધું તો ભાજક, તો અનન્ય અનૃણ ધન પૂર્ણાંકો q અને r એવા મળ્યો. q અને r આને આપણે કહીશું ભાગફળને કહીશું q, શેષને કહીશું r, ભાજ્યને કહીશું a અને ભાજકને કહીશું b. ભાજકને શું કહીશું? b. તો આના માટે આપણે દર્શાવવું હોય તો ચેપ્ટર નંબર 2 ભણ્યા ત્યારે આપણે કીધું હતું ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ. આવું આપણે ભણી ગયા. ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. તો અહીંયા જોઈએ તો આને આમાં આ રીતથી લખીએ તો ભાજ્યને આપણે શું કીધું? એ ભાગફળ કયું છે? ભાજક કોણ છે? તો કે b. ભાજક કોણ છે? b ગુણ્યા ભાગફળ, એને આપણે શેના વડે દર્શાવ્યું હતું? q. તો અહીંયા આ બંનેનો ગુણાકાર કરીએ 7 ગુણ્યા 3, તો અહીંયા b ગુણ્યા q વત્તા 7 તેરી ને 21. 21 માં એક ઉમેરીએ એટલે 22.
તો વત્તા શેષ એટલે r. તો થયું કયું સ્વરૂપ થયું? a બરાબર bq પ્લસ r સ્વરૂપે લખી શકાય. તો આમાં બીજું કોઈ જ નવીન નથી, માત્ર ને માત્ર ભાગાકાર જ કરવાનો છે. પણ ભાગાકારમાં કેવા સ્વરૂપે લખી શકાય છે? bq પ્લસ r સ્વરૂપે. કેવા સ્વરૂપે લખી શકાય છે? bq પ્લસ r. જ્યાં આ એક ખાસ નોંધવા જેવી બાબત છે, જ્યાં r છે ને, r એટલે કે શેષ, r એટલે કે શેષની કિંમત. શેષની કિંમત છે એ 0 અથવા 0 કરતા મોટી હોય છે. આ જે લેસ ધેન આપેલો છે, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, આ થાય છે લેસ ધેન ઓર ઇક્વલ ટુ. તો એનો મતલબ એવો થયો કે 0 બરાબર એટલે કે 0 અથવા આ લેસ ધેન આપેલો છે એટલે મોટી, તો 0 અથવા 0 કરતા મોટી. અને b એટલે હતું આપણું ભાજક. શું હતું? b એટલે હતું આપણું ભાજક. તો ભાજક કરતા અહીંયા લેસ ધેન આપેલો છે આ સંખ્યા શેષ કેવી થઈ? નાની. તો એનો મતલબ એવો થયો કે આપણને શેષ કેટલી મળે? તો કે 0 અથવા 0 કરતા મોટી અને ભાજક કરતા નાની. ભાજક જેવડી પણ શેષ મળતી નથી. તો અહીંયા આપણે જોઈએ તો શેષ કેટલી વિધિ? 1. શેષ કેટલી વિધિ? 1. અહીંયા શેષ વિધિ 1 જે 0 કરતા મોટી થઈ. હા, તો કે 0 કરતા શું થઈ? મોટી. અને b એટલે કે 7 કરતા કેવી થઈ? નાની. તો આ અનુસારનો અનુસાર દાખલો થયો. તો આ ભાગાકારનું હતું પૂર્વ પ્રમેય. ભાગાકારનું કેવું પ્રમેય હતું? પૂર્વ પ્રમેય. ભાગાકારના પૂર્વ પ્રમેયમાં આવું કીધું છે, યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય. આપેલ ધન પૂર્ણાંકો a અને b, તમને બે ધન પૂર્ણાંકો કિંમત આપેલી હોય, એકની કિંમત a, એક કિંમત અને બીજી કિંમત બે આપેલી હોય, તો એનો અનન્ય ધન પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી a બરાબર bq પ્લસ r થાય. એ બે સંખ્યાનો ભાગાકાર કરતા શું કરતા? એ બે સંખ્યાનો ભાગાકાર કરતા તમે એના કયા સ્વરૂપમાં? a બરાબર bq પ્લસ r, એટલે કે અહીંયા ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ બરાબર ભાજ્ય સ્વરૂપમાં દર્શાવી શકો. અને જેમાં શેષની કિંમત 0 અથવા 0 કરતા મોટી અને ભાજક કરતા હંમેશા કેવી હોય છે? નાની. આ નાના મોટામાં લેસ ધેન અને ગ્રેટર ધેનમાં જો ન ખબર પડે તો ટૂંકમાં યાદ રાખવાનું, જે બાજુ પાંખડા ખુલ્લા હોય એ સંખ્યા થશે મોટી અને જે બાજુ પાંખડા ભેગા હોય એ સંખ્યા થશે નાની. કેવી સંખ્યા થશે? જે બાજુ પાંખડા ખુલ્લા એ મોટી. તો અહીંયા પાંખડા ખુલ્લા છે તો r 0 અથવા 0 કરતા કેવો થયો? મોટો. અહીંયા પાંખડા ભેગા છે તો b કરતા r કેવો થયો? નાનો. સિમ્પલ વાત છે. તો આ લેસ ધેન ઓર ગ્રેટર ધેન, આમાં ખાસ યાદ રાખજો, આ તો યુક્લિડની ભાગાકારનું પૂર્વ પ્રમેય, જેના આધારિત સ્વાધ્યાય 1.1 આખું જ આ સૂત્રને આધારિત છે. આમ તો જો કે ગણો તો વાસ્તવિક સંખ્યાઓ ચેપ્ટર આખું આને આધારિત છે એવું આપણે કહી શકીએ છીએ. આને આધારિત આપણે એક ઉદાહરણ ભણીએ. શું ભણીએ? ઉદાહરણ, જેને આપણે યુક્લિડની ભાગાકારની ભાગ પ્રવિધિની રીતથી ભાગાકાર કરશું. કઈ રીતથી કરશું? યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર ભાગાકાર કરીએ. તો કે અહીંયા તમને એવું આપેલું છે કે એક સંખ્યાઓ, ઉદાહરણ નંબર 1, બે સંખ્યાઓ 4052 અને 12576 નો યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર ગુસા શોધો. શું શોધવાનું કીધું છે? ગુસા. તો ખાસ યાદ રાખજો બે વસ્તુ, એક આવશે ગુસા અને બીજો આવશે લસા. એક આવશે ગુસા અને બીજો આવશે લસા. ગુસાનું આખું નામ થશે ગુરુતમ સામાન્ય અવયવ. અવયવો આપણે જોઈ ગયા, જેમ કે 12 ના અવયવો, તો કે 12 જેના ઘડિયામાં આવતા હોય એ 12 ના શું થાય? અવયવો. તો આ ગુસા એટલે શું થાય? જેમ કે ઉદાહરણ તરીકે 12 કીધા તો 12 એકા 12, 12 એકા 12, 6 દુ ને 12, 4 તેરી ને 12. આ સિવાય એકેય સંખ્યા છે?
તો કે નહીં, આ સિવાય એકેય સંખ્યા નથી. તો અહીંયા જોઈ શકીએ તો 12 ના અવયવો કયા કયા થયા? 12, 6, 4, 3, 2 અને 1. 12, 6, 4, 3, 2 અને 1. આ એના થયા અવયવો. આ અવયવો ખાસ સમજજો, અવયવ અને અવયવી આ બે અલગ પડશે. અવયવ એટલે કે જે સંખ્યા એમના ઘડિયામાં આવતી હોય એના શું થયા? અવયવો. હવે ગુરુત્તમ, ગુરુત્તમ એટલે શું થાય? મોટામાં મોટો. ગુરુત્તમ એટલે મોટામાં મોટો અને સામાન્ય એટલે બંનેમાં આવતો હોય એવી સંખ્યા, એટલે એને કહેવાય ગુરુત્તમ સામાન્ય અવયવ. એનો મતલબ એવો થયો કે જે 4052 માં પણ આવવી જોઈએ અને 12576 માં પણ એ સંખ્યા આવવી જોઈએ. એવો અવયવ, એવી સંખ્યા, એને આપણે શું કહી શકીએ? ગુસા. પછી આવે છે લસા. લસા એટલે થાય લઘુત્તમ સામાન્ય અવયવી. આ એક શબ્દ અવયવ અને અહીંયા અવયવી, આ બંને ખાસ સમજજો. આ અવયવ અને આ છે અવયવી. અવયવ એટલે તો આપણે કીધું કે 12, તો 12 જેના ઘડિયામાં આવે ઈ એના શું થયા? અવયવો. પરંતુ અવયવી એટલે શું થાય? અવયવી તમને 12 ની અવયવી કીધી હોય એટલે 12 નો ઘડિયો, 12 જેના ઘડિયામાં આવતો હોય એ નહીં. અવયવીમાં શું થાય? 12 નો ઘડિયો. જેમ કે 12 ના અવયવો તો કે 12 એકા 12, 12 દુ 24, 12 તેરી 36, 12 ચોક 48, 12 પંચા 60, 12 છંગ 72. આમ ઘડિયો અનંત સુધી હાલ્યા છે. 10 પછી 11 વડે ગુણો, 12 વડે ગુણો, એમ અનંત સુધી આવે. તો મોટામાં મોટી અહીંયા તમે અવયવી તો અનંત સુધી મળે, તો મોટામાં મોટી અવયવી મળતી નથી. જ્યારે અવયવમાં યાદ રાખજો, મોટામાં મોટો અવયવ સંખ્યા પોતે જ હોય. કારણ કે અહીંયા આપણે જોયું હતું 12 ના અવયવો 12 એકા 12, 6 દુને 12 ને 4 તેરી ને 12. તો આમાં મોટામાં મોટી સંખ્યા કોણ આવે? 12. તે સંખ્યા પોતે છે આમાં. તો કે મોટામાં મોટી સંખ્યા તો મળે જ નહીં, કારણ કે 12 ને તમે જેટલા વડે ગુણવા હોય એટલા વડે ગુણી શકો. લાખ, 1.5 લાખ, ગમે એટલા વડે ગુણતા થાવ, સંખ્યા કોઈ દી પૂર્ણ થતી નથી. તો આને જે અવયવી છે મોટામાં મોટી અવયવી મળે નહીં. હવે અવયવમાં જોઈએ, નાનામાં નાનો અવયવ કોણ છે? 1. નાનામાં નાનો અવયવ કોણ થશે? 1. અને નાનામાં નાની અવયવી કોણ થશે? સંખ્યા પોતે. જો યાદ રાખજો, આમાં સંખ્યા પોતે શું હતી? મોટામાં મોટો અવયવ અને નાનામાં નાનો અવયવ 1. આમાં તો કે નાનામાં નાની અવયવી સંખ્યા પોતે, નાના મોટામાં મોટી અવયવી મળતી નથી. મોટામાં મોટી અવયવી મળતી નથી. આ એક ગુસા અને લસા ખાસ સમજજો. પછી બીજા શબ્દ, ક્યારે ગુસા શોધો અને ક્યારે લસા શોધો, એવું આ ચેપ્ટરમાં કન્ફ્યુઝન થઈ શકે. ત્યારે યાદ રાખવાનું, મોટામાં મોટું, લાંબામાં લાંબુ, સૌથી વધારે, આવા શબ્દનો ઉપયોગ કર્યો હોય ને ત્યારે લસા શોધવાનો. ત્યારે શું શોધવાનો? લસા. ઓછામાં ઓછી, નાનામાં નાની, ટૂંકામાં ટૂંકું, આવા શબ્દનો ઉપયોગ કરેલો હોય ત્યારે શું શોધવાનો થશે? ગુસા. ઓછો, જો તમે નામ પ્રમાણે જોવા જાવ તો ગુરુત્તમ તો મોટું થયું અને લઘુત્તમ તો નાનું. પરંતુ અહીંયા આપણે શબ્દોમાં શોધવા માટે એના બંનેના ઉલટું કરી દેવાનું. નાનામાં નાનું, ઓછામાં ઓછું, ટૂંકામાં ટૂંકું, આવું કોઈ આવે ત્યારે શું શોધી લેવાનો? ગુસા. ખાસ નોંધ કરતા જાજો. નાનામાં નાનું, નાનામાં નાનું, ટૂંકામાં ટૂંકું, સૌથી ઓછું, આવા શબ્દો આવે ત્યારે શું શોધવાનો હોય છે? ગુસા શોધવાનો હોય છે. મોટામાં મોટું, મોટામાં મોટું, લાંબામાં લાંબુ, સૌથી વધુ, આવા શબ્દ આવે ત્યારે શું શોધવાનો હોય છે? લસા. આ બંને વસ્તુ ખાસ યાદ રાખજો. જે આ ચેપ્ટરમાં આગળ તમને કોઈ કોયડા જેવા દાખલા આપેલા હોય ત્યારે એ શોધવામાં ખૂબ જ મદદરૂપ થતું હોય છે. હવે આગળ આપણે જોઈએ તો યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર તમને રકમ કઈ આ રીતથી આપેલી છે. યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર, યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર
4052 અને 12576 નો લસા ગુસા શોધો. શું આપેલો છે? ગુસા શોધો. પણ કઈ રીતના કીધું? તો કે યુક્લિડની ભાગ પ્રવિધિ. યુક્લિડની ભાગ પ્રવિધિમાં કંઈ જ નથી. ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. આ રીતથી મૂકતું જવાનું અને આગળ દાખલો ગણતો જવાનો. એટલે તમને આનો શું મળી જશે? જવાબ. હવે ગુસા ક્યારે શોધવાનો, ગુસા કોને કેવો, એ દાખલો ગણશું એટલે તમને ખ્યાલ આવી જશે. પરંતુ અહીંયા ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું, બે સંખ્યા આપેલી હોય એમાં પેલા કઈ સંખ્યા મોટી અને કઈ સંખ્યા નાની એ નક્કી કરી દેવાનું. તો અહીંયા 4052 છે એ 12576 કરતા કેવી થશે? 12576 કરતા કેવી સંખ્યા થશે? નાની સંખ્યા થશે. તો અહીંયા હંમેશા યાદ રાખવાની, મોટી સંખ્યા અને નાની સંખ્યા વડે ભાગાકાર કરવાનો. આ ભાગાકાર અહીંયા દાખલામાં કરવાનો નથી, બાજુમાં આપણું રફ પેજ હોય એમાં ભાગાકાર કરી લેવાનું. પછી અહીંયા કઈ રીતના મૂકી દેવાનું? તો કે અહીંયા આ રીતથી મૂકી દેવાનું. a બરાબર bq, a બરાબર bq પ્લસ r. ગુજરાતીમાં હું અહીંયા સમજ માટે લખું છું. અહીંયા ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. આ ગુજરાતીમાં તમારે લખવાની જરૂર નથી. પેપરમાં અથવા તો પરીક્ષામાં જ્યારે દાખલો પૂછાય ત્યારે ગુજરાતીમાં લખવાની જરૂર નથી. આ પણ લખવાની જરૂર નથી, પરંતુ આપણે સમજવા માટે અત્યારે અહીંયા લખીએ છીએ. તો કે કોનો ભાજ્ય, ભાજક અને ભાગફળ તો ક્યાંથી મેળવશું? તો આપણી પાસે બે સંખ્યા છે, 12576 અને 4052. 4052. તો અહીંયા એક કરવાનું, 12576 ભાગ્યા 4052. 4052. મોટો ઘડિયો આવે તો કઈ રીતના ભાગ કરવો? તો કે 4 તેરી 12. આ પેલું સંખ્યા છે ને 3 વડે ગુણો તો 4 તેરી 12. 12 આવી જાય. તો કે હા, અંદાજે કેટલા વડે ભાગાલ છે? તો કે 3 વડે ભાગાલ છે. કેટલા વડે ભાગાલ છે? 3 વડે. તો કઈ સંખ્યા? તો કે 4052 ગુણ્યા 3. 3 દુને 6, 5 તેરી 15 પાછળ વધી 1, 1 ના 1 ને 4 તેરી 12, 12156 થયા. કેટલા થયા? આનો 3 વડે ભાગાકાર 12156. 3 વડે ભાગાકાર આપણને જવાબ કેટલો મળ્યો? 12156. આ ગણતરી છે એ રફ પેજમાં કરવાની છે. આ ગણતરી ક્યાં કરવાની છે? રફ પેજમાં. આની બાદબાકી આપણે કરતા 0 2 4, અહીંયા 0 વધે 420 વિધા. હવે આને આપણે લખવું હોય તો મને અહીંયા લખાવો છે. ભાજ્ય કોણ હતું? તો 12576. 12576 બરાબર ભાજક કોણ હતું? 4052. કોણ હતું? 4052. કોણ હતું? 4052 ગુણ્યા ભાગફળ કેટલું મળ્યું? 3. તો 4552 ગુણ્યા 3 વત્તા શેષ. શેષ કેટલી મળી? 420. શેષ કેટલી મળી? 420. તો આને આપણે લખ્યું ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. આ કઈ રીત થઈ? તો કે યુક્લિડની ભાગ પ્રવિધિ. કઈ રીત થઈ આ યુક્લિડની ભાગ પ્રવિધિ? જેમાં ભાગાકાર કરવાનો આવે છે, ભાગાકાર 100% કરવાનો, પરંતુ અહીંયા દર્શાવવાનો નથી. તમારે ભાજ્ય, ભાજક, ભાગફળ અને શેષ જ દર્શાવવાની છે. આ રીત અહીંયા દર્શાવવાની થતી નથી. હવે આગળ શું કરવાનું? આગળ શું કરવાનું? તો કે આ ભાજક હોય ને, કોણ હોય? ભાજક હોય એને શેષ વડે ભાંગવાનું. ભાજકને કોના વડે ભાંગવાનું? શેષ વડે. એટલે આગળ જે ભાજક હતો ને એ ભાજ્ય થઈ ગયો 4052. ભાજક હતો એ શું થઈ ગયો? ભાજ્ય. અને શેષ વિધેય એના વડે આપણે શું કરી નાખવાના છે? ભાગાકાર. શેષ વિધેય એના વડે શું કરી નાખવાના છે? ભાગાકાર. તો અહીંયા ખાસ યાદ રાખજો, અહીંયા જે આવે અહીંયા એને સીધો અહીંયા મૂકી દેવાનો 4052. અહીંયા જે સંખ્યા હતી સીધી અહીંયા મૂકી દીધી. એટલે કે આનો હવે ભાગાકાર કોના વડે કરવાનો છે? 420 વડે. અને ભાગાકાર 420 વડે. તો 8 ચોક ને 32 ને 4 9 ને 36, 4 દાન
40 તો અહીં 42 થઈ જશે, પરંતુ 8 વડે ભાગ 9 વડે ભાગ ચલાવી જોઈએ છે. 490 420 ગુણ્યા 9 0 9 2 18 8 વધી 1 4 4 9 36 ને 1 37 કેટલા થઈ ગયા? 3780. 9 વડે ભાગ કર્યો કેટલા આવ્યા? 3780. અહીંયા આપણે શું કરતા? બાદબાકી 2 માંથી 0 જાય તો 2, 5 માંથી 8 નો જાય અહીંથી 3, અહીંયા 9 ને અહીંયા થયા 10, 10 ને 5 15, 15 માંથી 8 જાય તો કેટલા વધે? 7. 9 માંથી 7 જાય તો 2 ને અહીંયા વધે 0. કેટલા વધ્યા? 272. કેટલા આવ્યા? 272. અનુસાર આને અનુસાર લખી દે. અહીં લખ્યું છે ભાજ્ય કેટલું હતું? 4052 બરાબર. ભાજક કેટલા વડે ભાંગ્યું? 420. તો હંમેશા જો પેલી રીત આવી, પેલી લાઈન આવી જાય ને એના આધારે લખતું જવાનું. આને અહીંયા, આને અહીંયા, આને અહીંયા, આને અહીંયા, પછી આને આના વડે શું કરી નાખવાનું? ભાગાકાર. આને આની મોટી સંખ્યાનો નાની સંખ્યા વડે શું કરી નાખવાનું? ભાગાકાર. એને ગુણ્યા કેટલા કર્યા હતા? તો કે 9. ગુણ્યા કેટલા કર્યા? 9. ત્યારે શેષ કેટલી વિધિ? 272. શેષ કેટલી વિધિ છે? 272. શેષ વિધિ 272. હવે તમને સમજાઈ ગયું છે. હવે આપણે શું કરશું? તો કે 420 ને કેટલા વડે ભાંગવાના? 272 વડે. આપણે કીધું હતું ને, ભાજક હોય એ ભાજ્ય થઈ જાય અને શેષ હોય એ ભાજક થઈ જાય. શેષ હોય એ શું થઈ જશે? ભાજક. એટલે 420 ભાગ્યા 272. 420 ભાગ્યા 272. 420 ભાગ્યા 272. 200 ગુણ્યા 2 એટલે 400. 72 ગુણ્યા 2 એટલે થશે 144. તો 400 અને 100 544 થઈ જશે. તો 72 દુ વડે ભાગ નહીં હાલે. 72 એકા 272 એકા 272. આમાંથી બાદ કરો, 0 માંથી ન જાય એટલે અહીંથી 1, અહીંયા 10 માંથી 2 જાય તો 8, અહીંયા 3, અહીંયાથી 11, 11 માંથી 7 જાય તો 4, 3 માંથી 2 જાય તો કેટલા થાય? 148. આ પ્રમાણે લખાવો છે. 420 બરાબર ભાજક કોણ હતું? 272 ગુણ્યા કેટલા કર્યા? 1. ત્યારે શેષ કેટલી મળી? 148. હવે શું કરવાની? 272 બરાબર 148. આને અહીંયા, આને અહીંયા. તો 272 ને 148 વડે શું કરી નાખવાનો? ભાગાકાર. ખૂબ જ છેલ્લું છે. જો ભાગાકાર આવડતો હોય તો આ દાખલો આરામથી આવડે. અને ગુસા શોધવાનો એક દાખલો 2 માર્કમાં પૂછાતો જ હોય છે. તો 272 ભાગ્યા 148. હવે 148 ગુણ્યા 2 કરીએ તો 48 દુ થાય 96 અને 100 ગુણ્યા 2 એટલે 296 થાય. અહીંયા છે આપણે 272. તો 2 વડે ભાગ નહીં ચાલે, એક જ વડે ભાગ હાલશે. 148 એકા 148. અહીંયાથી લીધો 10 કો 6, 12 માંથી 8 જાય તો 4, 6 માંથી 4 જાય 2 અને અહીંયા 2 માંથી 1 જાય તો 1. કેટલા આવ્યા? 124. આ પ્રમાણે લખો. 272 ભાજ્ય બરાબર ભાજક 148 ગુણ્યા ભાગ આવેલો 1 વડે વત્તા શેષ વિધિ 124. હવે 148 નો ભાગાકાર કોના વડે કરવાનો છે? 124 148 બરાબર 124. તો 148 ભાગ્યા 124. 148 ભાગ્યા 124. 124 એકા 124. 8 માં 4 જાય તો 4, 4 માં 2 જાય 2, અહીંયા વધે 0. શેષ કેટલી વધી? 24. તો અહીંયા લખો 148 ભાજ્ય બરાબર 124 ભાજક ગુણ્યા ભાગ કેટલા વડે આવેલો? 1 વડે વત્તા શેષ કેટલી મળી? 24. હવે 124 એનો ભાગ કેટલા વડે કરવાનો છે? 24 વડે. તો અહીંયા કેટલા વડે ભાગ કરશું? 24 વડે. 24 નો ભાગ કેટલા વડે હકારીએ તો હાલે? તો કે અને આ રીતથી લખશું 124 ભાગ્યા 24. 24 દુ 48. 24 ચોક 96. 96 માં 24 નાખો એટલે થાય 120. કેટલા થાય? 120. તો 24 પંચા 120 થશે. કેટલા થશે? 24 પંચા 120. તો 124 માંથી 120 જાય એટલે શેષ વધશે 4. કેટલે શેષ વધશે? 4. આને ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ અનુસાર લખીએ તો 124 બરાબર 24 ગુણ્યા કેટલા વડે ભાગેલો? 5 વત્તા શેષ કેટલી વધી?
4 શેષ કેટલી વધી 4. હવે અહીંયા 24 ને કેટલા વડે ભાંગવાના છે 4 વડે. 24 ને કેટલા વડે ભાંગવાના છે આપણે 4 વડે. તો 24 ભાગ્યા 4 6 ચોક અને 24 અહીંયા શેષ 0. અહીંયા લખો 4 ગુણ્યા 6 ત્યારે શેષ કેટલી વધે 0. ત્યારે શેષ કેટલી વધે છે 0. આ દાખલો ક્યાં સુધી આ રીતથી ગણવાનો તો કે જ્યારે શેષ 0 વધે, જ્યાં શેષ કેટલી વધે 0 વધે ત્યાં સુધી આ રીતથી ભાગાકાર કરતો જવાનો હોય. તે જ્યારે શેષ 0 વધે ત્યારે આ દાખલો અટકી જાય અને તમને અહીંયા ગુસા મળી જાય છે. અહીંયા શું મળી જાય છે ગુસા. ગુસા મળે છે કઈ સંખ્યાનો તો કે 400 4052 12576 બરાબર કોનો ગુસા 4054 4052 અને 12576 નો ગુસા કેટલો થાય તો કે 0 શેષ મળે એની ઉપર જે સંખ્યા આવે, 0 શેષ મળે એની ઉપર જે સંખ્યા આવે આ તમારો શું થઈ જશે ગુસા. આ તમારો શું થઈ જશે ગુસા. પરંતુ ઘણીવાર એક જ લાઈનમાં 0 શેષ આવી જાય ત્યારે ગુસા કોણ થાય? ત્યારે ગુસા કોણ થાય તો કે જે છેલ્લે અહીંયા b ની કિંમત મળે એટલે કે ભાજકની કિંમત મળે એ પણ તમારો શું થશે ગુસા. અહીંયા જે b ની કિંમત મળે ભાજકની કિંમત છેલ્લે જ્યારે શેષ 0 મળે ત્યારની વાત છે. આ ઉપરના કોઈ લેવાના નથી. જ્યારે શેષ 0 મળે ત્યારે જે ભાજક હોય એ તમારો શું થશે ગુસા. તો અહીંયા 4052 અને 12576 નો ગુસા કેટલો મળ્યો 4. ગુસા કેટલો મળ્યો 4. તો એનો મતલબ એવો થયો બંનેમાં સમાન સંખ્યા કઈ આવે છે 4. બંનેમાં સમાન સંખ્યા કઈ આવે છે 4. તો આ હતી યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર ભાગાકાર જે 2 માર્કમાં પૂછાય છે. એમાં માત્ર ને માત્ર કરવાનું શું છે આ રીત ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ અનુસાર લખતું જવાનું. તમારે પેપરમાં માત્ર ને માત્ર એટલું જ લખવાનું છે. અહીંયા જે આપણે ભાગાકાર કરતા હતા એ લખવાનો નથી. ભાગાકાર તો રફ પેજમાં કરવાનો છે, આમાં ભાગાકાર કરવાનો નથી. આ હતી યુક્લિડની ભાગ પ્રવિધિ. શું હતું યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર ભાગાકારનું ઉદાહરણ નંબર 1. આને આધારિત સ્વાધ્યાય 1.1 માં જે ઘણા દાખલા આપેલા છે 2 થી 5 દાખલા એ ગણવાના જેથી કરી અને આપણને મહાવરો થાય અને આરામથી આપણે શીખી શકીએ. આગળ જોઈએ તો ઉદાહરણ નંબર 2 જોઈએ. આગળ ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2 કંઈક આ રીતથી આપેલું છે. દર્શાવો કે કોઈ પણ યુગ્મ પૂર્ણાંક q માટે યુગ્મ પૂર્ણાંક q ને 2q સ્વરૂપે અને અયુગ્મ પૂર્ણાંક q ને 2q + 1 સ્વરૂપે દર્શાવી શકાય. દર્શાવો કે કોઈ પણ યુગ્મ અને અયુગ્મ આ બે સંખ્યા શબ્દ આવ્યા. અયુગ્મ અને એક શબ્દ આવ્યો છે યુગ્મ. બીજો શબ્દ શું આવ્યો યુગ્મ. તો આ બે સંખ્યાઓ એટલે કઈ સંખ્યાઓ આપણને ખ્યાલ છે. અયુગ્મ એટલે થાય એકી સંખ્યા. અયુગ્મ એટલે કેવી સંખ્યા થાય છે એકી સંખ્યા. જેને અત્યાર સુધી આપણે એકી સંખ્યાના નામથી ઓળખતા હતા એને અત્યારે NCERT અનુસાર અને આગળ જેમ ભણતા જાવ 9 10 11 12 એમાં એને કઈ સંખ્યા વડે અયુગ્મ સંખ્યા વડે દર્શાવવામાં આવે છે. યુગ્મ સંખ્યા એટલે કઈ સંખ્યા થાય છે આના પરથી આપણે કહી શકીએ એકી સંખ્યા તો અયુગ્મ ને યુગ્મ એટલે બેકી સંખ્યા. કઈ સંખ્યા બેકી સંખ્યાને આપણે શેના વડે દર્શાવીએ છીએ યુગ્મ સંખ્યા અને એકી સંખ્યાને અયુગ્મ. તો અહીંયા યુગ્મ પૂર્ણાંક અને અયુગ્મ પૂર્ણાંક. તો
યુગ્મ એકી સંખ્યા અને બેકી સંખ્યાને કેવા સ્વરૂપમાં બેકી સંખ્યાને 2q સ્વરૂપમાં દર્શાવી શકાતા જોવે અને પૂર્ણાંક સંખ્યાને 2q + 1 સ્વરૂપમાં દર્શાવી શકતા હોવા જોઈએ 2q + 1 સ્વરૂપમાં દર્શાવતા હોવા જોઈએ હવે અહીંયા શું કરવાનું તો કે આના જવાબમાં યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર a બરાબર bq plus r a બરાબર bq plus r શું દર્શાવવાનું છે a બરાબર bq plus r હવે અહીંયા 2q અને 2q plus 1 તો અહીંયા જો 2q q આવ્યો એટલે અહીં q આમાં હતો તો bq ને બદલે તમને શું આપ્યું છે 2q તો અહીંયા આપણે લખી શકીએ bq બરાબર 2q qq તો છે તો b બરાબર કેટલા થશે 2 આના પરથી ખાસ આ b ની કિંમત શોધતા શીખવાની છે આ દાખલો બહુ જ છેલ્લો છે પરંતુ ક્યારે જ્યારે તમને b ની કિંમત આવડી જાય ત્યારે તમને આ જે રકમ આવું જે આપેલું હોય 2q + 1 4q + 1 4q + 3 અહીંયા કોઈ પણ સંખ્યા આપેલી હોય એની સાથે તમારે કોઈ લેવા દેવા નથી તમારે આ જોવાનું છે q સાથે કોણ છે 4q એ કોણ છે 4q એને બરાબર લખી નાખવાનું bq બરાબર 4q q કેન્સલ થઈ જાય તો b બરાબર કેટલા હશે 4 આના પરથી b ની કિંમત કેટલી મળે છે 4 b ની કિંમત કેટલી મળે 4 એટલું શોધતા આવડી જાય એટલે આગળનો દાખલો સાવ સહેલો એમાં કોઈ જ પ્રકારનું અઘરું છે નહીં ઘણીવાર આ q ની જગ્યાએ અન્ય સંખ્યાઓ ઉપયોગ થતી હોય જેમ કે 4m + 1 તો અહીંયા એમ થાય કે સાહેબ આપણે તો ભણ્યા હતા a બરાબર bq + r તો અહીંયા q તો આપેલો નથી પરંતુ q ન આપેલો હોય તો q ની જગ્યાએ n સમજી લેવાનું q ની જગ્યાએ શું સમજી લેવાનું m તો આને આમ લખી નાખવાનું bm q ની જગ્યાએ શું લખ્યું આપણે m તો અહીંયા m આપેલો તો અહીંયા લખ્યું bm બરાબર 4m mm વ્યાજ હે તો b બરાબર કેટલા થાય 4 અહીંયા કોઈ પણ સંખ્યા આપે એ અહીંયા b સાથે લગાડી દેવાની પરંતુ b ની કિંમત તો એની સાથે સહગુણકમાં જે હોય એ જ થશે આની એટલું ખાસ સમજવાનું છે b ની કિંમત શોધતા હવે આગળ b બરાબર કેટલા આવ્યા 2 b ની કિંમત 2 આવી આના માટે આપણે લખ્યું હતું r ની કિંમત 2 કરતા નાની અને 0 અથવા 0 કરતા મોટી થશે અહીંયા 0 અથવા 0 કરતા મોટી થશે r ની કિંમત અને b કરતા શું થશે નાની તો b ની કિંમત મૂકીએ આપણે 2 તો r ની કિંમત છે એ કેટલી મળશે 0 અને 2 ની વચ્ચે કઈ કઈ સંખ્યા આવે તો કે 0 1 2 નહીં આવે કારણ કે 2 કરતા તો કેવી હશે નાની તો r બરાબર આપણે કેટલી કિંમત મળી 0 અને 1 કઈ કિંમત મળી 0 અને 1 2 શેષ વધશે નહીં વધે કારણ કે અહીંયા b ની કિંમત કેટલી છે 2 તો શેષ 2 વધે નહીં સમજાણો r બરાબર કેટલા આવ્યા 0 અને 1 હવે આ જોવાનું છે યુગ્મ પૂર્ણાંક અને અયુગ્મ પૂર્ણાંક કોના માટે જોઈએ યુગ્મ પૂર્ણાંક કોના માટે જોઈએ છે આપણે યુગ્મ પૂર્ણાંક તો આમાંથી યુગ્મ એટલે એકી બેકી સંખ્યા કઈ છે એક તો એકી સંખ્યા છે તો 0 એ યુગ્મ પૂર્ણાંક થશે તો r બરાબર કેટલા લેશું 0 r બરાબર 0 b ની કિંમત કેટલી મળી 2 r બરાબર 0 અને b બરાબર 2 r બરાબર 0 અને b બરાબર 2 આમાં કિંમત મૂકવાની a બરાબર bq plus r આમાં કિંમત મૂકી તો a બરાબર b ની કિંમત 2 q નો q વત્તા r એટલે કેટલા છે 0 વત્તા આ 0 કોઈ આને તો આમ લખીએ કે a બરાબર 2q a બરાબર 2q તો યુગ્મ પૂર્ણાંક માટે q ને કેવા સ્વરૂપે લખ્યો આપણે 2q સ્વરૂપે લખી દીધો હવે કોનો વારો આવ્યો અયુગ્મનો આગળ જોઈએ અયુગ્મ આ કોના માટે જોઈએ અયુગ્મ પૂર્ણાંક જો અહીંયા જાજી કિંમત હોય જેમ કે અહીંયા હોય r બરાબર 0 1 2 3 4 આવી કિંમતો હોય તો 0 2 અને 4
આ કઈ સંખ્યાઓ થઈ? યુગ્મ 1 અને 3, 1 અને 3 એ કેવી સંખ્યા થઈ? અયુગ્મ. પરંતુ અહીંયા બે સંખ્યાઓ જ છે, તો અહીંયા r બરાબર કેટલા લેશું? 1 અને b ની કિંમત તો ફિક્સ છે, કેટલી છે? b બરાબર 2. તો આમાં કિંમત મૂકીએ, a બરાબર bq r માં a બરાબર bq r. દર વખતે તમારે a બરાબર bq r લખવાની જરૂર નથી, પરંતુ અહીંયા માત્ર અહીંયાથી એટલો દાખલો લખો તોય ચાલે, આ લખવાની જરૂર નથી. આ સ્ટેપ કાપવું હોય તો તમે આરામથી કાપી શકો. અહીંયા a બરાબર b ની કિંમત છે 2, q ની કિંમત તો q નું q વત્તા r ની કિંમત શેષ કેટલી લીધી? 1. તો a બરાબર 2q 1. ક્યારે? અયુગ્મ સંખ્યા લીધી ત્યારે. તો અહીંયા શું કીધું હતું? અયુગ્મ પૂર્ણાંક q ને કેવા સ્વરૂપે? 2q 1 સ્વરૂપે દર્શાવી શકાય. આમાં દર્શાવી શકાય ને યુગ્મ ને 2q સ્વરૂપે અને અયુગ્મ ને 2q 1 સ્વરૂપે દર્શાવી શકાય છે. તો કે હા, સંખ્યાને 2q અને 2q 1 સ્વરૂપે દર્શાવી શકાય. 2q અને 2q 1 સ્વરૂપે દર્શાવી શકાય છે. હા, અહીંયા જવાબ દર્શાવી શકાનો તો હા, અને જો ન દર્શાવી શકાય તો ના. આ ખાસ યાદ રાખજો, આ દાખલામાં કંઈ જ નથી, માત્ર ને માત્ર જો b ની કિંમત આપણને શોધતા આવડી જાય તો આમાં ખાલી જે આ સૂત્ર છે bq r, b ની કિંમત મળી જાય તો r ની કિંમત પણ મળી જાય. b ની કિંમત કરતા r ની કિંમત કેટલી હોય? તો કે b ની કિંમત જો 2 મળે, b બરાબર 2, તો r 0 અને 1. b બરાબર ધારો કે 6 મળ્યા, b બરાબર કેટલા મળ્યા? 6. તો એની આગળની સંખ્યા કઈ આવે? તો કે 0 1 2 3 4 અને 5. આ કોની સંખ્યા થાય? આ કિંમત કોની થાય? r ની. એ સંખ્યા સિવાયની આગળની જે સંખ્યાઓ આવે એ બધી કોની કિંમત થશે? r ની. ખાસ યાદ રાખજો, આ હતું ઉદાહરણ નંબર 2 આપણું. આ કયું હતું? ઉદાહરણ નંબર 2. આ ઉદાહરણ આધારિત સ્વાધ્યાયમાં 3 દાખલા આપેલા છે. સ્વાધ્યાયમાં 3 દાખલા આપેલા છે, પરંતુ અમુક દાખલામાં અહીંયા q ના બદલે m અને n નો ઉપયોગ કરેલો છે. તો જ્યાં m દર્શાવેલો હોય તો q ની જગ્યાએ m મૂકી દેવાનો, અને આ q ની બદલે n લીધેલો હોય તો q ને બદલે તમારે શું મૂકી દેવાનું? n. બાકી રીતમાં દાખલો ગણવામાં કોઈ ફેરફાર થશે નહીં. એ છતાંય આપણે એક આગળનું ઉદાહરણ નંબર 3 જોઈએ. ઉદાહરણ નંબર 3 આપણે ઉદાહરણ નંબર 3 જોઈએ તો ઉદાહરણ નંબર 3 માં તમને આ રીતથી કંઈક કીધું છે. દર્શાવો કે કોઈ પણ યુગ્મ પૂર્ણાંક q ને 2q 1 સ્વરૂપે અને અયુગ્મ પૂર્ણાંક q ને અહીંયા આપેલું છે 4q 1, q ને 4q 1 સ્વરૂપે અને અયુગ્મ પૂર્ણાંક q ને 4q 3 સ્વરૂપે દર્શાવી શકાય. કેવા સ્વરૂપે? 4q 1 અને 4q 3. અહીંયા 1 આવ્યું ને અહીંયા કેવું આવ્યું છે? 3. અહીંયા શું આવ્યું? 1 અને 3. પરંતુ યુગ્મ નથી. અહીંયા તમને આ રીતથી આપ્યું, દર્શાવો કે કોઈ પણ રકમ ફરીથી આપણે લઈ લઈએ. દર્શાવો કે કોઈ પણ અયુગ્મ પૂર્ણાંક q ને 4q 1 અને 4q 3 સ્વરૂપે દર્શાવી શકાય. તો અહીંયા આપણે કેવા સ્વરૂપે? 4q 1 અને 4q 3. તો અહીંયા 1 અને 3 અયુગ્મ સંખ્યા છે. અયુગ્મ એટલે કઈ સંખ્યા આપણે લેવાની છે? માત્ર એક જ સંખ્યા લેવાની છે, બેકીની સંખ્યા લેવાની નથી. અહીંયા લખશું યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર a બરાબર bq r.
આ તો તમારે ગોખી જ નાખવાનું રહેશે કે a બરાબર bq + r ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. a બરાબર bq + r. અહીંયા bq ને બદલે અહીંયા શું આપ્યું છે 4q. અહીંયા કયા શબ્દ કોણ આપ્યું છે 4q, તો bq બરાબર 4q, તો b બરાબર કેટલા થશે 4. b બરાબર કેટલા થશે 4. તો r ની કિંમત 0 અથવા 0 કરતા મોટી અને 4 કરતા નાની, તો અહીં હું લખી જ નાખું r ની કિંમત 4 કરતા કેવી મળશે નાની. તેથી કરીને r બરાબર કેટલા મળ્યા 4 કરતા નાની સંખ્યાઓ કઈ કઈ 0 1 2 3 4 નો સમાવેશ થતો નથી. 4 કરતા તો કેવી કીધી છે નાની, તો r ની કિંમત 0 1 2 અને 3 એટલું મળી ગયું. હવે અહીંયા તમને કયા શબ્દનો ઉપયોગ કર્યો છે અયુગ્મ. કોનું કીધું છે અયુગ્મ. યુગ્મ દર્શાવવાના નથી તો એ લખી નાખવાનું અયુગ્મ પૂર્ણાંક માટે. કોના માટે અયુગ્મ પૂર્ણાંક માટે. અયુગ્મ પૂર્ણાંક માટે. તો અયુગ્મ સંખ્યાઓ જ લેવાની છે. તો 0 યુગ્મ છે, 1 અયુગ્મ છે, 2 યુગ્મ છે, 3 અયુગ્મ છે. એકી સંખ્યાઓ લેવાની છે. કઈ થશે 1 અને 3. r ની કિંમત કેટલી લેવાની છે 1 અને 3. અને b ની કિંમત કેટલી લેવાની છે અહીંયા r બરાબર 1 લેશું. પહેલા r બરાબર કેટલા લેશું 1. તો a બરાબર b. b ની કિંમત કેટલી છે 4. તો b ની જગ્યાએ મૂક્યા 4. q પ્લસ r ને બદલે લખ્યા 1. હવે r બરાબર કેટલા લેશું 3 અને b બરાબર તો 4 જ છે. તો a બરાબર 4q પ્લસ r ને બદલે કેટલા લખ્યા તો 4q + 3 અને 4q + 1. અહીંયા જો મેં સૂત્ર નથી લખ્યું a બરાબર bq + r, આ લખવાની જરૂર નથી. a બરાબર 4q + 1 અને 4q + 3 સ્વરૂપે દર્શાવી શકાનું, તો કે હા યુગ્મ સંખ્યા માટે દર્શાવી શકાય. તો કે હા સંખ્યાને 4q + 1 અને 4q + 3 સ્વરૂપે દર્શાવી શકાય છે. આ સ્વરૂપે આને શું કરી શકાય છે દર્શાવી શકાય છે. તો આ હતું આપણું ઉદાહરણ નંબર 3. આ કેટલામું ઉદાહરણ હતું ઉદાહરણ નંબર 3. હવે એક આગળનું ઉદાહરણ લઈ લઈએ જેથી કરી અને આપણું સ્વાધ્યાય 1.1 સંપૂર્ણ રીતે પૂર્ણ થાય. તો અહીંયા આ ખાસ સમજજો. હવે ઉદાહરણ નંબર 4 લઈએ. ઉદાહરણ નંબર કેટલું લેવાનું છે આપણે 4. તો ઉદાહરણ 4 માં તમને એવું કીધું છે એક દુકાનદાર બે પ્રકારની બરફી બનાવે છે. એક કાજુ બરફી અને એક બદામ બરફી. એક દુકાનદાર 420 કાજુ બરફી અને 130 બદામ બરફીના બોક્સ બનાવે છે. તો એ ત્રાસમાં જે ત્રાસ છે અહીંયા બદામ બરફી, અહીંયા બોક્સ ને બદલે આપણે આપેલું છે ત્રાસ છે. તો એ ત્રાસમાં ઓછામાં ઓછી જગ્યા રોકે. આ બરફીને 420 અને 130 ને કઈ રીતના ગોઠવીએ કે જેથી તે ઓછામાં ઓછી જગ્યા રોકે. આમાં આગળ શબ્દ આવ્યો છે ઓછામાં ઓછો. કેવો ઓછામાં ઓછો. તો મેં કીધું હતું ઓછામાં ઓછો શબ્દ આવે તો ગુસ્સા અને વધુ આવે તો લસા. અહીંયા કયો શબ્દ આવે છે ઓછામાં ઓછો. તો ઓછામાં ઓછો શબ્દ જ્યારે આવે તો આ 420 અને 130 નો આપણે શું શોધી લેવાનો ગુસ્સા. ઓછામાં ઓછો શબ્દ આવે તો અહીંયા શોધીએ આપણે. આ રીતથી લખી શકીએ 130 છે એ 420 કરતા કેવા છે નાના. તો a બરાબર bq પ્લસ r ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ 420 ભાગ્યા 130
4 એકા 4, 4 ગુણ્યા 100 એટલે 400, 3 ચોક 12 એટલે 520 થઈ જશે. 4 વડે ભાગાલ છે નહીં, 3 વડે હકારી તો 13 તેરી 39 કેટલા થયા? 390. તો 13 તેરી 39, 130 ગુણ્યા 3 એટલે થશે 390. કેટલા થશે? 390. અહીંયા બાદબાકી કરીએ તો અહીંયા 0, અહીંયા 3, 12 માંથી 9 જાય તો કેટલા વધશે? 3, 0, 0. અહીંયા લખાવો જોઈએ ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ અનુસાર લખીએ તો 420 બરાબર b ની કિંમત આવી 130 ગુણ્યા r ભાગફળ હતું 3 વત્તા શેષ કેટલી મળી? 30. હવે 130 ને કેટલા વડે ભાંગી નાખવાના? 30 વડે. આ જો 12 હતા એ હવે ક્યાં આવી ગયા? અંદર. અને શેષ હતી ક્યાં આવી ગઈ? બહાર. તો 3 ચોક અને 12 તો 30 ચોક 120 અને શેષ કેટલી વિધી? 10. અહીંયા લખાવો છે 130 ભાજ્ય બરાબર ભાજક કોણ હતું? 30 ગુણ્યા ભાગફળ 4 વત્તા શેષ વિધી 10. તો અહીંયા 30 બરાબર 10 અહીંયા. તો અહીંયા શું કરવાનું? આ 30 ને 10 વડે ભાંગી નાખવાનો. 10 તેરી ને 30 વિધી શેષ 0. અહીંયા શેષ 0 વધી જાય. 10 ગુણ્યા 3 વત્તા શેષ કેટલી વધે છે? 0. શેષ કેટલી વધી? 0. શેષ વધે 0 એટલે આપણે કીધું હતું 0 ની ઉપરનો જવાબ આવે એ આપણો થાય ગુસા. શું થાય? ગુસા. ગુસા બરાબર કેટલો થયો? કોનો? તો કે 130 અને 420 નો ગુસા આપણને મળે છે 10. ગુસા આપણને કેટલા મળે છે? 10. તો અહીંયા લખી નાખવાનું દુકાનદારે ત્રાસમાં 10 ની થપ્પી કરવી જોઈએ. થપ્પી શા માટે? તો કે એક ત્રાસમાં આ બધી બરફીને એક ત્રાસમાં સમાવી દેવાની છે. તો કેટલા કેવડી થપ્પી કરે તો એક ત્રાસમાં સામી જાય. તો કે જે દુકાનદાર છે એ બરફીની 10 કટકાની થપ્પી કરે તો એક ત્રાસમાં 420 કાજુ બરફી અને 130 બદામ બરફી સમાઈ શકે છે. એટલા માટે એને કેટલાની થપ્પી કરવી જોઈએ છે? 10 ની થપ્પી કરવી જોઈએ છે. આ ગુણા ભાગાકાર લખવાની જરૂર નથી. આ રીતથી એટલો દાખલો લખવાનો થશે. આ હતું તમારું ઉદાહરણ નંબર 4. ઉદાહરણ નંબર 4 ની રકમ ખાસ જોઈ લેવી અને દાખલો કઈ રીતના આપણે ગણ્યો એ જવાબ મહત્વનો છે. સ્વાધ્યાય 1.1 સ્વાધ્યાય 1.1 છે એ આજે જે દાખલા જોયા એની અનુસાર જ છે. એટલા માટે સ્વાધ્યાય 1.1 હાથે ગણવાનો પ્રયત્ન કરવો જેથી કરીને તમને રિવિઝન થતું જાય અને આ ચેપ્ટર 4 માર્ક્સમાં પૂછાતું હોય છે, જેમાં 2 માર્કના 2 દાખલા પૂછાય છે. 2 માર્ક્સના 2 દાખલા આ ચેપ્ટરના પૂછાતા હોય છે અને એમાં યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર ગુસ્સા અને લસા જે આગળ આવશે પણ ગુસ્સા અને આજે જે શીખાય એનો એક દાખલો ફરજિયાતપણે પૂછાતો જ હોય છે. તો આજે જે ભણ્યા એ ખાસ રિવિઝન કરી નાખો.